નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આપ સૌ આનંદમાં હશો તેવી ખાતરી સાથે આપણે 3 જાન્યુઆરી 2021ના રોજ જે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈનું પેપર લેવાયું તેમાં ગુજરાતના ઇતિહાસના 25 જેટલા પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હતા। સામાન્ય રીતે આ ફાઇલ બનાવવાનો કોઈ હેતુ હતો નહીં, પરંતુ એક ઇમેજ છે તે સોશિયલ મીડિયાના મારફતે ધ્યાનમાં આવી અને એમાં લખ્યું હતું કે 10 પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના પૂછાયા અને એમાંથી 9 પ્રશ્નો છે તે અમારી આ જે તે પુસ્તક છે તેમાંથી પૂછાયા। 10 પ્રશ્નોની વાત હજી બજારમાં હજી પણ ફરતું હશે તે આપ જોઈ શકો છો કે 10 પ્રશ્નો ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાયા હતા અને તેમાંથી 9 પ્રશ્નો અમારામાંથી પૂછાયા। એટલે મને એમ થયું કે ભાઈ મારે પણ હવે ખરેખર કદાચ આવું ક્યાંય બનાવવું તો પડશે। તો હવે 10માંથી 9 પૂછાય એની જગ્યાએ આપણે અત્યારે આ ફાઇલ જોઈએ અને એમાંથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર ગુજરાતના ઇતિહાસના 10 પ્રશ્નો નથી પૂછાયા, 25 પ્રશ્નો પૂછાયા છે અને તેમાંથી 23 પ્રશ્નો છે તે સરળતાથી આપણને એક જ પુસ્તકમાંથી વર્લ્ડ ઇનબોક્સના ગુજરાતના ઇતિહાસ પુસ્તકમાંથી મળવાપાત્ર થાય છે। સામાન્ય રીતે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વિષય ઉપર યોગ્ય પકડ હોય નહીં, જેના કારણે ખબર પણ ન પડે કે 10 પ્રશ્નો હતા કે 25 પ્રશ્નો હતા। સામાન્ય રીતે ઘણી બધી વખત ચોરી ચકારી સતત થયા કરતી હોય છે, ઈશ્વર એમને દંડ આપે। પણ આ સાથે તમને એક બીજી વાત પણ કરું કે ચોરી ચકારી એટલે ક્યાં સુધીની વાત થતી હોય છે। અમારી વર્લ્ડ ઇનબોક્સની એક જૂની ગુજરાતના ઇતિહાસની પુસ્તક હતી, તેમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ છે તેની સ્થાપના લખવામાં ક્ષતિ થયેલી, ભૂલ થયેલી। તેમાં 5 ડિસેમ્બર 1920નું સ્થાપના વર્ષ લખેલું કાઠિયાવાડ રાજકીય પરિષદમાં। તો હજી તમારી પાસે જો આવા અન્ય કોઈ પ્રકાશનોની ગુજરાતની ઇતિહાસની પુસ્તક પડી હોય, તમે તેમાં જોજો કે કાઠિયાવાડ રાજકીય પરિષદમાં એમાંથી ઉઠાંતરી થઈ હોય એટલે ખબર ન હોય ખરેખર ક્યારે થઈ, અધરવાઇઝ નહીંતર કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના વર્ષ 1921માં થયેલી છે। એટલે મારી સામે તો જ્યારે ઇમેજ આવી ત્યારે ખૂબ હસ્યા અમે લોકો કે ભાઈ ખરેખર 10 પ્રશ્નો છે કે 25 પ્રશ્નો છે એ ખબર પડતી હોતી નથી। આપણે એક પ્રશ્ન છે એને ગણવો છે અને જે 23 પ્રશ્નો પૂછાયેલા તમારે મને કહેવાનું છે કે ભાઈ નહીં આ ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન કહેવાય કે ન કહેવાય, બરાબર છે? તો આપણે આ ફાઇલ છે તેને જોતા જઈએ અને દરેક પ્રશ્નો છે તેના મૂલ્યાંકન કરતા જઈએ અને પ્રશ્નોના જવાબ પણ મેળવતા જઈએ। આ 3જી તારીખે પીઆઈની પેપરની અંદર એક પ્રશ્ન પૂછાયેલો, નીચેના પૈકી કયા વિધાનો સાચું સાચા છે, જેમાં લખવામાં આવેલું છે પહેલું વિધાન, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તાંજાવુરથી નર્તિકાઓ અને સંગીત વાદ્યના નિષ્ણાત ગુરુઓને બોલાવવામાં આવ્યું। આપણી પુસ્તક છે ગુજરાતનો ઇતિહાસ, જેની નવી એડિશન પણ બજારમાં આવી ચૂકી છે, પરંતુ તમારી પાસે આ 2020ની એડિશન હોય તો તેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 125 પર આપણે આવી વિગત છે તે દર્શાવાયેલી છે, જેમાં લખેલું છે કે વડોદરાના સયાજીરાવના દરબારમાં નૃત્ય માટે તંજાવુરથી નર્તકીઓ અને સંગીત વિદ્યાના નિષ્ણાંત ગુરુઓને બોલાવવામાં આવતા હતા। તો આ પ્રથમ વિધાન છે તે સત્ય છે। બીજું વિધાન છે, આ ગુરુઓમાંથી કુબેરનાથ તંજાવુરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા। તો અહીંયા લખ્યું છે ગુજરાતમાં પ્રથમવાર ભરતનાટ્યમનો ઉદય કરનાર કુબેરનાથ તંજાવુરકર હતા। તો અહીંયા લખ્યું છે કે ભાઈ કુબેરનાથ તંજાવુરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યું। ત્રીજું વિધાન છે એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો। એટલે 1, 2 અને 3 વિધાનો છે તે સત્ય છે, એટલે જવાબ આપણો 1, 2, 3 વિધાનો સત્ય થશે અને અહીં 3 વિધાનો છે તે દર્શાવાયેલા છે। ત્યારબાદનો પ્રશ્ન છે તે આપણે જોઈએ, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે તે સામાન્ય રીતે આમ તો આપણા ગુજરાતના વડોદરાના મહારાજા હતા, એટલે ગુજરાતના ઇતિહાસમાં જ આ સવાલનો સમાવેશ થાય। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક વલ્ભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો। આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચું સાચા છે? ગુજરાતના સંદર્ભે પુષ્ટિમાર્ગના જે સ્થાપક છે વલ્ભાચાર્યજી એને લગતો પ્રશ્ન છે, એટલે એ પણ ગુજરાતના ઇતિહાસમાં જ તેનો સમાવેશ થાય। જેમાં પ્રથમ છે, સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા।
તો આપણે જોઈએ કે ગુજરાતના ઇતિહાસની જ પુસ્તક છે, પેજ નંબર 104 પર આ પ્રકારની વિગત દર્શાવાયેલી છે, જેમાં લખવામાં આવેલું છે, પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક વલ્ભાચાર્યે ગુજરાતમાં કૃષ્ણ ભક્તિ સાથે સંગીત મહિમા વધાર્યો. બીજું વિધાન છે, વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. તેઓ સંગીત નહીં તો સંપ્રદાય નહીં એ મતના પુરસ્કર્તા હતા. ત્રીજું વિધાન ખોટું છે. પ્રથમ અને બીજું વિધાન આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ સંગીત મહિમા વધાર્યો તો વલ્ભાચાર્યએ, પુષ્ટિમાર્ગના આદ્ય સ્થાપકે, અને વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું, અને હવેલી સંગીતના ગીતો અને કીર્તનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ વિધાન અહીંયા લખવામાં આવેલું છે કે વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. તો આ બીજો પ્રશ્ન છે તે ગુજરાતના ઇતિહાસનો આપણને મળવાપાત્ર થયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, અમદાવાદ ખાતે આવેલ રાણીના હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તે રાણી ભાનુમતીનો મહેલ હતો, ખોટું છે. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું, તે પણ ખોટું છે. તે એક મકબરો છે, તે સાચી વાત છે. તો ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 93 પર લખવામાં આવેલું છે કે બાદશાહે, એટલે કે બાદશાહ અહમદ શાહની વિગત છે, બાદશાહે ભદ્રના કિલ્લા પાસે બાદશાહનો હજીરો તથા રાણીનો હજીરો બંધાવ્યો હતો. બાદશાહ અહમદ શાહના મૃત્યુ પછી તેને બાદશાહના હજીરામાં દફનાવાયો હતો. આ બંને મકબરા છે. તો આ ત્રીજો પ્રશ્ન છે તે આપણને ગુજરાતના ઇતિહાસનો મળવાપાત્ર થયો. ત્યારબાદ નો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? તો ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 46 પર લખવામાં આવેલી છે આ વિગત કે બંધાવનાર ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો પુષ્યગુપ્ત વૈશ્ય હતો. એમાંથી નહેરો સમ્રાટ મૌર્ય સમ્રાટ અશોકના સૂબા તુષાસ દ્વારા કઢાવવામાં આવી. પ્રથમ વખત ક્ષક્ષત્રપ રાજવી મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં તૂટી પડ્યું, જેના કારણે તેના સૂબા સુવિશાખે તેનું સમારકામ કરાવ્યું. અને બીજી વખત તે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં તૂટી પડ્યું. બીજી વખત સમારકામ કરાવનાર સ્કંદગુપ્તના સમયમાં તળાવ તૂટી પડતા સ્કંદગુપ્તના ગોપ્તા એટલે કે સુબા કર્ણદત્તના પુત્ર ચક્રપાલી તે તળાવનું સમારકામ કરાવ્યું હતું. એટલે અહીં આપણો જવાબ થશે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત. કોણે સમારકામ કરાવ્યું હતું? પહેલી વખત રુદ્રદામાના સુબા સુવિશાખે ને બીજી વખત સ્કંદગુપ્તના સુબા કર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે. તો આ ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન થયો. ત્યારબાદ આપણે આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે, સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? તો સામાન્ય રીતે આ વખતે પીઆઈના પેપરમાં ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તે થોડા સરળ રાખવામાં આવ્યા હતા. તો આપણને આ પ્રશ્નમાં રાણકી વાવનું નિર્માણ છે તે ભીમદેવ પ્રથમના, સોલંકી રાજવી ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ કરાવેલું છે. અને ગુજરાતની ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 12 પર લખવામાં આવેલું છે કે ભાઈ પાટણની રાણકી વાવ છે તે બંધાવનાર ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? તો આપણી ગુજરાતના ઇતિહાસની પુસ્તક છે તેમાં પેજ નંબર 197-98 પર જે દેશી રજવાડાઓનો ટોપિક છે તેમાં રાજકોટ રાજ્યના જે શાસકો છે તેની વિગત દર્શાવાયેલી છે. તો આપણને આમાં પ્રથમ વિધાન આપ્યું છે કે લાખાજી રાજ દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવ્યા હતા પ્રજા કલ્યાણના. એમાં પ્રથમ છે તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. તો આપણને અહીં રાજકોટમાં લખાયેલું છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌ પ્રથમ ચૂંટાયેલા સભ્યો ધરાવતી સંસ્થાની સ્થાપના છે તે કરી હતી લાખાજી રાજે. બીજું વિધાન છે કૃષિ બેંકની સ્થાપના કરી. તો અહીંયા લખવામાં આવેલું કયા શાસકે શાહુકારોથી ખેડૂતોને બચાવવા ખેડૂત બેંકની સ્થાપના કરી હતી? તો કૃષિ બેંક એટલે ખેડૂત બેંક, લાખાજી રાજ. ત્યારબાદ છે કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ આપ્યું. તો અહીં લખવામાં આવેલું છે રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલનું જૂનું નામ તો કાઠિયાવાડ હાઈસ્કૂલ. આખી લાખાજી રાજની જ વિગતો અહીં દર્શાવેલી. ત્યારબાદનો છે સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું. લખવામાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મહિલા લાઇબ્રેરી
કયા રાજ્યમાં શરૂ થઈ હતી? રાજકોટ. તો આ પ્રશ્ન પણ આપણને 197-98 પેજ નંબર પરથી મળે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ખાલી જગ્યા ખાતે થઈ હતી. તો આર્ય સમાજના સ્થાપક છે તે દયાનંદ સરસ્વતી છે અને 10 એપ્રિલ 1875ના રોજ મુંબઈ ખાતે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. આ દયાનંદ સરસ્વતી છે તેનો જન્મ અત્યારે હાલમાં જે મોરબી જિલ્લો છે તેમાં ટંકારા આવેલું છે તે તેમનું જન્મ સ્થળ છે. તો આ સુધારા સંદર્ભેનો પ્રશ્ન છે. તો આર્ય સમાજની સ્થાપના અહીંયા લખવામાં આવેલું છે કે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતીએ. તો આપણને આ જવાબ છે તે ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 142 પરથી મળવાપાત્ર થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો લખવામાં આવેલું છે ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 218 પર. તેમાં લખ્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1931નું અધિવેશન કરાચી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલ કયા અધિવેશનના પ્રમુખ હતા? તો કે કરાચી 1931. અને આ અધિવેશનની અંદર મૂળભૂત અધિકારોની માગ પણ મૂકવામાં આવી હતી. બાકી તો આ વિગત છે તે આખી પુસ્તકમાં વિવિધ જગ્યાએ 4 થી 5 જગ્યાએ લખાયેલી હશે કે 1931ના કરાચી અધિવેશનના પ્રમુખ છે તે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો? તો વાઘજી રાવજી બીજા, એટલે કે વાઘજી ઠાકોર બીજા જવાબ આપશે. સામાન્ય રીતે કદાચ પેપરની અંદર આન્સર કી તેની અંદર તે લોકોએ પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ છે તે કોઈ અન્ય આપેલો છે, પરંતુ સાચો જવાબ છે તે વાઘજી રાવજી બીજા જ આવશે. વાઘજી ઠાકોર બીજા જ આવશે. અને જીપીએસસી દ્વારા જ 2021માં જે પરીક્ષાઓ 2020ના એન્ડમાં કે 21માં પ્રશ્નો પૂછાયેલા છે તે પેપરમાં તેઓએ આ જ પ્રશ્ન પૂછેલો અને તેમાં વાઘજી રાવજી બીજાને જ તેઓએ સાચો જવાબ આપેલો. શાયદ આ આન્સર કીમાં તે એક ભૂલ આવેલી છે. તો અહીં પુસ્તક છે તેમાં પેજ નંબર 195 પર લખવામાં આવેલું છે કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક લાઇટ કે ટેલિફોનની વ્યવસ્થા છે તે કયા શાસકે કરી હતી? કે વાઘજી ઠાકોર બીજા, એટલે કે વાઘજી રાવજી બીજા. આપણે 9 પ્રશ્નોને જોયા. ત્યારબાદનો 10મો પ્રશ્ન જોઈએ. દેશી રજવાડાનો તે પ્રશ્ન હતો. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવેલી છે? આમાંથી એક સ્થળ છે તે આપણું ગુજરાતનું છે, હડપ્પા સભ્યતાનું મથક, અને તે છે લોથલ. તો એક લોથલમાંથી યજ્ઞવેદીઓ એટલે કે અગ્નિકુંડ મળે છે અને એક કાલીબંગા જે છે ત્યાંથી આપણને આ 4 સ્થળોમાંથી અગ્નિકુંડ યજ્ઞવેદીઓ મળવા પાત્ર થાય છે. તો કદાચ આ એક પ્રશ્ન એવો છે કે જેને આપણે કદાચ ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં મિક્સ કરી શકીએ. બાકી આપણને લોથલ તો ખ્યાલ હોવું જ જોઈએ. તો આ પુસ્તક જે છે ગુજરાતનો ઇતિહાસ તેમાં પેજ નંબર 31 ઉપર જ્યાં આગળ લોથલ લખવામાં આવેલું છે અને લોથલમાંથી મળેલા અવશેષો લખવામાં આવેલા તેમાં લખવામાં પણ આવેલું છે અગ્નિકુંડ એટલે કે યજ્ઞવેદીઓ. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે? તો અહીં પુસ્તક જે છે તેમાં પેજ નંબર 157 અને 161 ઉપર જે વિવિધ વિગતો દર્શાવાયેલી છે ગાંધીયુગ સંદર્ભે આખો પ્રશ્ન છે તેમ આપણે કહી શકીએ. તો સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડીકૂચ છે તે 12 માર્ચથી 5 એપ્રિલ 1930 સુધી થઈ અને 6 એપ્રિલ 1930ની સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. એવી જ રીતે દાંડીકૂચ છે પ્રથમ ગોળમેજી પરિષદ છે સાયમન કમિશને કરેલી ભલામણો પર વિચાર કરો. બ્રિટિશ સરકારે 1930માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર છે. તો ગાંધી ઇરવિન કરાર છે તે 5 માર્ચ 1931માં થયા હતા અને ત્યારબાદ છે કોમી ચુકાદાની જાહેરાત. તો પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ભાઈ જે વિલિંગ્ડનનું દમન અને પૂના કરાર, તો ગાંધીજી અને આંબેડકર વચ્ચે 24 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના કરાર થયા હતા. તો પ્રશ્ન છે તે પણ આપણને મળવાપાત્ર થાય છે. ત્યારબાદ ખૂબ સરળ કહી શકાય એવો પ્રશ્ન છે
કે રુદ્રદમનના ક્ષક્ષત્રપ રાજવી એટલે કે રુદ્રદમન કે તેને આપણે રુદ્રદામા પણ કહેતા હોઈએ છીએ, રુદ્રદમનના ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે પ્રાકૃત, પાલી, તમિલ ને સંસ્કૃત. તો આ જે પુસ્તક છે તેમાં તમને પેજ નંબર 46 પર જવાબ મળવાપાત્ર થશે કે ગિરનારની તળેટીમાં શિલાલેખો છે તે મૌર્ય સમ્રાટ અશોકનો છે, ક્ષક્ષત્રપ રાજવી રુદ્રદામાનો છે અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો છે. તે પૈકી રુદ્રદામાનો શિલાલેખ છે તે બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં કોતરાયેલો છે. તો અહીં આપણો સંસ્કૃત છે તે જવાબ આપણને મળવાપાત્ર થઈ જશે. અને આવા પ્રશ્નો પણ એટલે જ પૂછાતા હોય છે કે આ રુદ્રદામનનો જે શિલાલેખ ગિરનારની તળેટીમાં આવેલો છે તે સંસ્કૃત ભાષામાં કોતરાયેલો સૌ પ્રથમ શિલાલેખ પણ છે. તો આ જવાબ આપણને પેજ નંબર 46 પરથી મળવાપાત્ર થઈ જશે. ત્યારબાદ ગુજરાતના સુલતાન મહંમદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું? આ પણ ખૂબ સરળ પ્રશ્ન આપણે કહી શકીએ એવું છે કે આપણને ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 96 પર લખવામાં આવેલું છે કે મહંમદ બેગડાએ હવે માળવાની સરહદે આવેલા ચાંપાનેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જે ચાંપાનેર પર ચૌહાણ શાસકોનું શાસન હતું ત્યારે ચાંપાનેરમાં જયસિંહ રાવળ, ઇતિહાસમાં પતઈ રાવળ તરીકે તેને ઓળખાય છે, તેનું શાસન હતું. તો આપણો જવાબ છે તે અહીં જયસિંહ થઈ જશે. પેજ નંબર 96 પર જે વિગતો દર્શાવાયેલી છે. ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે? આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે ગુજરાતના ઇતિહાસમાં પેજ નંબર 9 પર આ પુસ્તકમાં લખવામાં આવેલું છે. ભોજે એટલે કે ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન અમદાવાદ ખાતે આવેલું છે. અને આપણે જે ભોગીલાલ જેસંગદાસ સાંડેસરા છે તેમને પણ જોઈ શકીએ છીએ, જેમાં અહીં વિગત પણ દર્શાવાયેલી છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે તે અમદાવાદ પર આવેલું છે. પેજ નંબર 9 પર તેની વિગત દર્શાવાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? રાણકીવાવ, ધોળાવીરા, સૂર્યમંદિર, મોઢેરા, ચાંપાનેર, પાવાગઢ, પુરાતત્વ પાર્ક. તો અહીં જે આપણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વિગત છે તે ગુજરાતના ઇતિહાસમાં પેજ નંબર 12 પર દર્શાવાયેલી છે કે સૌ પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગુજરાતમાં ચાંપાનેરને પસંદ કર્યું હતું 2004માં, પાટણની રાણકીવાવને 2014માં અને અમદાવાદ છે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ નહીં પરંતુ યુનેસ્કોએ ભારત દેશનું સૌ પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરેલું છે 2017માં. તો અહીં ચાંપાનેર અને પાટણની રાણકીવાવ જવાબ થશે. એટલે રાણકીવાવ અને ચાંપાનેર 1 અને 4 છે તે આપણો જવાબ થઈ જશે, જે આપણને સરળતાથી પુસ્તકના પેજ નંબર 12 પરથી મળવાપાત્ર થાય છે. કબા ગાંધીનો ડેલો ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે? તો આ પુસ્તકમાં પેજ નંબર 199 પર લખવામાં આવેલું છે કબા ગાંધીનો એટલે કે કબા એટલે કરમચંદ બાપુનો ડેલો. ખરેખર ઘણા બધા કબા છે અને કસ્તુરબા કરી નાખતા હોય છે. તો તે કબા ગાંધીનો ડેલો છે તે રાજકોટ ખાતે આવેલો છે. તો પેજ નંબર 199 પરથી તમને તેનો જવાબ મળવાપાત્ર થશે. 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો આ જે પુસ્તક છે ગુજરાતનો ઇતિહાસ તેમાં પેજ નંબર 153 પર કીર્તિ મંદિરની વિગત લખવામાં આવેલી છે. અને આ કીર્તિ મંદિર છે તે નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું. તે નાનજી કાલિદાસ મહેતા પણ આપણા ગુજરાતના હતા, ગુજરાતી હતા, જેઓ આફ્રિકા જઈ ખૂબ મોટું ધન કમાયા હતા, જે માટે તેમણે અનેક ભારતની અંદર સખાવતો છે તે કરી. આ નાનજી કાલિદાસ મહેતાના વંશજો છે જય મહેતાને તમે સામાન્ય રીતે ઓળખતા હશો, કદાચ સિદ્ધિ સિમેન્ટ છે તેમના માલિક છે. અને અભિનેત્રી હતા જુહી ચાવલા, તે જુહી ચાવલાના હસબન્ડ પણ છે જય મહેતા. આ નાનજી કાલિદાસ મહેતાએ ગાંધીજીના વડીલોના મકાનને ખરીદીને તેનું સમારકામ કરાવી તેને રાષ્ટ્રીય સ્મારક બનાવી આપ્યું હતું. ગાંધીજી 79 વર્ષની ઉંમરે નિધન પામ્યા હોવાથી કીર્તિ મંદિરની ઊંચાઈ પણ 79 ફૂટ રાખવામાં આવી છે. આ કીર્તિ મંદિર પોરબંદર ખાતે આવેલું છે. 1949માં સરદાર પટેલના હસ્તે કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન થયું. આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? એટલે અહીં આપણો જવાબ થશે સરદાર પટેલ, જે 153 નંબરના પેજ પરથી મળવાપાત્ર થશે. ત્યારબાદનો પ્રશ્ન છે બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે સેવા સદનની સ્થાપના કરી? તો અહીં આપણને જવાબ આપેલો છે બહેરામજી એમ મલબારી.
ખરેખર આ પ્રશ્ન છે તે આપણા ગુજરાતના ઇતિહાસની પુસ્તકના પેજ નંબર 151 પર તમને મળવાપાત્ર થાય છે કે ઈસવીસન 1909માં ઈસવીસન 1908-9માં દયારામ ગીડુમલે બહેરામજી મલબારીની સહાયથી વૈદ્યકીય સારવારને લગતા કાર્યક્રમો માટે સેવિકાઓ તૈયાર કરવા સેવા સદન સંસ્થા શરૂ કરી. ખરેખર આ એક વેબસાઇટ પરથી લેવામાં આવેલો બેઠો સવાલ છે, તે સવાલમાં ભૂલ છે. ખરેખર 1885માં સેવા સદનની સ્થાપના થઈ નથી, જે માટે કદાચ હું કહું ને તમને ખોટું લાગે એટલા માટે મેં બીજો એક સ્ક્રીનશોટ પણ અહીં મૂકેલો છે, જેમાં લખવામાં આવેલું છે કે ફાઇટિંગ અગેન્સ્ટ ધીસ ઇનજસ્ટિસ વેર સોશિયલ એક્ટિવિસ્ટ એન્ડ ફિલન્થ્રોપિસ્ટ શ્રી બહેરામજી મલબારી એન્ડ દિવાન દયારામ ગીડુમલ who were determined to emancipate, educate and empower those unfortunate women who were treated as outcasts of society. They founded Seva Sadan Society in 1908 in Mumbai. તો આ પ્રશ્ન છે તે રદ થઈ શકે છે, તેમ છતાં પણ આપણને તેનો જવાબ છે તે મળવાપાત્ર થાય છે. બહેરામજી મલબારી છે તેને આપણે ખાસ યાદ રાખવાના કે તેમણે બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણા સામે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું હોય તેવું છે ને અહીં આપણને એનો જવાબ છે તે પણ મળવાપાત્ર થાય છે. પુસ્તકમાં પેજ નંબર 151 પર વિગત છે અને આ સેવા સદનની જ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી આ સ્ક્રીનશોટ લેવામાં આવેલો છે. એટલે એ લોકોની વાત તો એની સ્થાપના ક્યારે થયો એનાથી વિશેષ કોઈ જાણતું હોય નહીં. એટલે આ પ્રશ્ન છે તેમાં ભૂલ છે, તેમ છતાં આપણને આપણી પુસ્તકમાંથી તેનો જવાબ છે તે મળવાપાત્ર થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના ઇતિહાસમાં 19મો પ્રશ્ન છે સાબરમતીથી દાંડી સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ? તો ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 249 પર સેમ પ્રશ્ન છે કે દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી? તો જવાબ થશે આપણો 24 દિવસ. અહીં પણ 24 દિવસ છે. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, જે આપણને એઝ ઇટ ઇઝ મળવાપાત્ર થાય છે. ત્યારબાદનો 20મો પ્રશ્ન જે પૂછાયેલો છે તે છે સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા? આપણા જે જીપીએસસી દ્વારા જે પણ પરીક્ષા આયોજિત થાય છે તેના અભ્યાસક્રમમાં સરદાર પટેલનું જીવન ચરિત્ર એક અગત્યનો મુદ્દો પણ છે. તો આ ગુજરાતના ઇતિહાસમાં જે સરદાર પટેલનું જીવન ચરિત્ર દર્શાવાયેલું પેજ નંબર 218 પર આપણે આ વિગત લખેલી છે કે 1946ની વચગાળાની સરકારમાં સરદારે ગૃહ તથા માહિતી અને પ્રસારણ મંત્રીની જવાબદારી સંભાળી હતી. તો અહીં આપણો જવાબ થશે ગૃહ અને માહિતી અને પ્રસારણ મંત્રી. એટલે ફક્ત 1 અને 3 છે તે આપણો જવાબ થઈ જશે. તમે દરેક આ પ્રશ્નો જુઓ છો તો આપને ખ્યાલ આવતો હશે કે આ બધા ગુજરાત સાથે સંબંધિત પ્રશ્નો જ છે અને આ બધાને ગુજરાતના ઇતિહાસના જ પ્રશ્નો કહેવા પડે અને એ આપણને ગુજરાતના ઇતિહાસની પુસ્તકમાંથી જ મળવાપાત્ર થાય પણ છે. ત્યારબાદ જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે? જેમાં આપણો જવાબ થશે કલ્પસૂત્ર અને આપણે અહીં લખેલું છે કે ભદ્રબાહુએ કલ્પસૂત્ર ગ્રંથની રચના કરી હતી. પ્રથમ જૈન સભામાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરતા 12 અંગોની મૌખિક રચના પણ થઈ હતી. ગુજરાતના ઇતિહાસમાં પેજ નંબર 27 પર આ વિગત છે તે દર્શાવાયેલી છે. એક જૈન સાધુ થઈ ગયા કલ્કાચાર્ય, તેમની પણ એક જૈન પોથી લઘુ ચિત્રોનું પેઇન્ટિંગની એક પોથી છે તે કલ્કાચાર્યની પણ કલ્પસૂત્ર છે તે જાણીતી છે. 21મો પ્રશ્ન છે તે આપણને મળવાપાત્ર થાય છે. 22મો પ્રશ્ન છે અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો તેનું મૂળ નામ છે તે કુતુબુદ્દીન અહમદ શાહે તે કાંકરિયા તળાવનું હોજે કુતબ તરીકે નામ આપીને તેને બંધાવ્યું હતું અને આ પુસ્તક છે તેના પેજ નંબર 95 પર પ્રથમ વિધાન જ લખેલું છે કે અમદાવાદ ખાતે આવેલા કાંકરિયા તળાવનું પહેલાનું નામ હોજે કુતબ હતું. તો આપણને આ પ્રશ્ન છે તેનો જવાબ પણ મળવાપાત્ર થાય. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અંતર્ગતનો તે પ્રશ્ન હતો. ફરી એક વખત સમાજ સુધારા સંદર્ભે પ્રશ્ન પૂછાયેલો છે. આર્ય સમાજની સ્થાપનાનો પ્રશ્ન પૂછ્યો દયાનંદ સરસ્વતીને સંબંધિત. અને બીજો પ્રશ્ન છે ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? તો આપણો જવાબ થશે દયાનંદ સરસ્વતી. ઇતિહાસની પુસ્તકમાં પેજ નંબર 142 પર
લખવામાં આવેલું છે કે હિન્દુ ધર્મમાં લોકોને પુનઃદીક્ષિત કરવા શુદ્ધિ આંદોલન ચલાવ્યું હતું સ્વામી દયાનંદ સરસ્વતીએ. તો આ 23 પ્રશ્નો છે તેને આપણે જોયા, અને તમારી પાસે જે પુસ્તક જે હશે આપણે જોઈ, જે આ પુસ્તક છે તે 2020ની એડિશન છે, અને તેમાં આ દરેક પેજ નંબર છે તેના પરથી તમે તે પૂછાયેલા પ્રશ્નો છે તેના જવાબો સરળતાથી મેળવી શકો છો. અને આ જ પુસ્તકની જે એક રિવાઇઝ અને એન્હેન્સ એડિશન છે, જેમાં ઘણું બધું ઉમેરવામાં પણ આવેલું છે, જે 2021ની દ્વિતીય આવૃત્તિ છે ગુજરાતના ઇતિહાસની પુસ્તકની, તે પણ બજારમાં આવી ચૂકેલી છે. મારે મિત્રો ખાસ અહીં તમને એક બાબત જણાવવાની છે કે ઘણા બધા પ્રકાશનો છે તેને ખરેખર ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો કેટલા છે તેનો પણ ખ્યાલ આવતો હોતો નથી. 10માંથી 9 એટલે શું વાત થઈ? ખરેખર તમે દરેક પ્રશ્નો છે તેનું મૂલ્યાંકન કરજો. હજી ગાંધીજી સંદર્ભે એવા પ્રશ્નો આપણે કહી શકીએ કે ભાઈ ચોરી ચોરા બનાવ, રોલેટ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, આવા જે પ્રશ્નો હતા એને લીધા નથી. કદાચ તમને એવું લાગે કે ભાઈ આને ભારતના ઇતિહાસમાં ગણી શકાય એટલા માટે એને છોડી દેવામાં આવેલા છે. તો આ ફાઇલ આપને મળી, તેનું ખાસ મૂલ્યાંકન કરજો, અને આવા લોકો છે તેનાથી થોડા ચેતતા પણ રહેજો. કારણ કે બજારની અંદર ઘણી બધી વખત એવું અમે જોતા હોઈએ છીએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર અનેક લાઇક્સ છે તે તેને 10માંથી 9 પ્રશ્નોને મળવાપાત્ર થઈ હોય, પણ આ બધું પેડ પ્રમોશન પણ ચાલતું રહેતું હોય છે. તો સારું વાંચતા રહેજો, સારું ખાતા રહેજો, ખુશ રહેજો, મજા કરજો. અને આપણે જેમ એક જાહેરાત જોતો એમાં ખૂબ સરસ વાત છે કે મિન્ટોસ ખાઓ ઓર દિમાગ કી બત્તી જલાવો જેવી વાત છે. સારું મૂલ્યાંકન કરો અને પરીક્ષામાં આપ સૌ સફળ થાવ તેવા ઈશ્વરને અભ્યર્થના સાથે થેન્ક યુ.